कल्पश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। स्वामी जी प्रवचन शुरू करें विनंती। हरि ओम। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। पंदरमां अध्यायमां भगवाने કહ્યું ममैवांशो जीवलोके जीवभूत सनातनः। भगवान के હું પોતે જ જાણે કે જીવ હોઉં તે પ્રકારે આ સંસારમાં વ્યવહાર કરી રહ્યો છું
આ જીવ છે ખરેખર કોણ છે? જે પોતાને જીવ માને છે, ભગવાન કે વાસ્તવમાં ભગવાન છે? એણે આ દેહ ધારણ કર્યો છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનં ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાન ઉપસેવતે. એનું કર્મ જ્યારે પ્રારબ્ધ કર્મ પૂરું થાય એટલે એક દેહમાંથી બીજા દેહમાં પ્રયાણ કરે છે. અત્યારે પોતાના બધા સંસ્કારોને બધાને સાથે લઈ જાય છે. શેના માટે જીવાત્મા દેહ ધારણ કર્યો છે? આ 5 જ્ઞાનેન્દ્રિયો શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ રસનં ઘ્રાણમેવ છે. 5 જ્ઞાનેન્દ્રિયો છે. સાંભળવાની, જોવાની, સ્પર્શવાની, સ્વાદ લેવાની, ગંધ લેવાની. 5 કર્મેન્દ્રિયો છે. વાણી, મન, હાથ, પગ વગેરે. પછી એક અંતઃકરણ છે. અધિષ્ઠાય મનશ્ચાયમ. આ બધી ઇન્દ્રિયોનો આશ્રય લઈને આ જગતના વિષયોને ભોગવે છે. હવે આપણી કથા છે. ગઈકાલે કહ્યું એમ ખરેખર તો જે શિવ છે એ જ અજ્ઞાનને કારણે પોતાને જીવ માને છે. આ શિવ કઈ જીવ બની જતો નથી. અજ્ઞાનને કારણે પોતાને જીવ માને છે. ગઈકાલે દૃષ્ટાંત આપ્યું કે જે રીતે અત્યંત ધનવાન કોઈ અભિનેતા ભિખારનો વેશ લે અને માની લે કે હું ભિખારી છું, એના જેવું કંઈક છે અત્યારે. એટલે આ બધો વ્યવહાર જ કરી રહ્યો છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. આ દેહને પ્રયાણ કરતો હોય, દેહમાં હોય, બધા વિષયો ભોગવી રહ્યો હોય, આ બધો વ્યવહાર કરી રહ્યો, બોલી રહ્યો હોય, ચાલી રહ્યો હોય, સાંભળી રહ્યો હોય, ખાઈ રહ્યો હોય, પી રહ્યો હોય, આ બધો વ્યવહાર થઈ રહ્યો છે. આ વ્યવહાર કોણ કરે છે? વાસ્તવમાં આપણે મને કે હું અહંકાર આ બધો વ્યવહાર કરે છે. પણ અહંકારનું વાસ્તવિક સ્વરૂપ શું? તો કે ભગવાન પરમાત્મા. જેવી રીતે આ ઘડો પોતાને ઘડો માનતો હોય, પરંતુ ઘડાનું વાસ્તવિક સ્વરૂપ શું? તો કે માટી. તેવી રીતે આ પોતાને જીવ માને છે, પણ એનું વાસ્તવિક સ્વરૂપ શું? તો કે શિવ, કે પરમાત્મા. આમ ખાતો જેવી રીતે જો પેલો અભિનેતા જે ભિખારનો વેશ ભજવી રહ્યો, ભીખ માગતો હોય, રડતો હોય, હસતો હોય, આ બધો વ્યવહાર કર્યો તો ખરેખર કોણ વ્યવહાર કરી રહ્યો છે? અભિનેતા વ્યવહાર કરી રહ્યો છે, ખરું? આમ અભિનેતાને જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ હોય કે હું તો અભિનેતા છું, ત્યારે ભલે ને ભિખારનો વેશ લેતો હોય, ભલે ભિખારનો અભિનય કરી રહ્યો હોય, ભલે આંખમાંથી આંસુ વહાવી રહ્યો હોય, હસી રહ્યો હોય, રડી રહ્યો હોય, ભિખારી જાત જાતનું કરે, ભીખ માગતો હોય, આ બધો વ્યવહાર થઈ રહ્યો ત્યારે પણ પેલો અભિનેતા છે એના મનમાં સભાનતા છે કે હું તો અભિનેતા છું, ભિખારી તો માત્ર મારો વેશ છે. ખરું કે નહીં? તેવી તો બધો અભિનય થઈ રહ્યો છે અત્યારે. બોલવાનો, ચાલવાનો, સાંભળવાનો બધો અભિનય થઈ રહ્યો છે. અભિનય કોણ કરી રહ્યું છે? તો શિવ પરમાત્મા અભિનય કરી રહ્યો છે. એક જ તકલીફ છે કે સામાન્ય અભિનયમાં પેલા અભિનેતાને પોતાના ઓળખની સભાનતા હોય,
અંતેથી ભલે એ બહારથી રડતો હોય, અંદરથી અમારા સ્વામી મહારાજ કહે કે બહારથી રડતો હોય ત્યારે અંદરથી પોતાને અભિનંદન આપતો હોય કે હું કેવું સરસ રડી રહ્યો છું, મારે કેવા સાચા આંસુ આંખમાંથી આવી રહ્યા છે. એ રડે છે પણ રડતો નથી, બરાબર ને? બીજા લોકોની દ્રષ્ટિએ રડે છે, પોતાની દ્રષ્ટિએ રડતો નથી. ભીખ માગે છે પણ માંગતો નથી. બહારની દ્રષ્ટિએ ભીખ માગે છે, પોતાની દ્રષ્ટિએ ભીખ માંગતો નથી. તો તેવી રીતે આ શિવ બધો વ્યવહાર કરી રહ્યો છે. એક જ તકલીફ છે કે એને પોતાના સ્વરૂપની સભાનતા નથી. આપણને આપણા સ્વરૂપની સભાનતા, બાકી તો બધો વ્યવહાર ચાલી રહ્યો છે. ભગવાન કે વિમૂઢાઃ નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષા. જે મૂળ લોકો છે, આ વેશમાં જ અહંભાવ કરનારા છે, પોતાને દેહ માનનારા છે, પોતાને મન બુદ્ધિ માનનારા છે, એને કારણે જગતના વિષયોમાં આકર્ષણ ધરાવનારા છે. તેથી એમનું મન બહિર્મુખ છે. પશ્યન વિમૂઢાઃ નાનુપશ્યન્તિ. આ પ્રકારે જે અત્યંત મૂળ થયેલા લોકો છે, ઉપાધિમાં અહંભાવ ધરાવનારા છે, વિષયોમાં આકર્ષણ ધરાવનારા છે, અને માટે જેમનું મન બહિર્મુખ છે. નજીકમાં નજીક છે તોય પણ જોતા નથી. નાનુપશ્યન્તિ વિમૂઢાઃ નાનુપશ્યન્તિ. પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષા. ભગવાન કે જ્ઞાન રૂપી ચક્ષુ ધરાવનારા છે એ તો જુએ છે આ બધા વ્યવહારની અંદર વાસ્તવમાં એ હું પરમાત્મા છું. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે. આ જ્ઞાની પુરુષો જાણે છે કે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો એ તો બધો વેશ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, તો સચ્ચિદાનંદ રૂપ છે. આ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા. આ જ્ઞાન રૂપી ચક્ષુ ધરાવનારા આ પ્રકારે બધું ચાલી રહ્યું છતાં પણ પોતાના આ પ્રકારે સતત દર્શન કરે છે. જેવી રીતે પેલો અભિનેતા આ ભીખ માંગવાનો બધો વ્યવહાર થતો હોય ત્યારે પણ જેવી રીતે પોતાના ઓળખથી સભાન છે. એ વ્યવહાર છે ને એના જ્ઞાનનો વિરોધી નથી. ભીખ માંગવા છતાં પણ એને જ્ઞાન છે કે હું તો ધનવાન છું. ભીખ માંગવું મિથ્યા છે, ધનવાન પણ સત્ય છે, બરાબર? આ મિથ્યા સત્યને ઢાંકી ન શકે, સત્યનું વિરોધી નથી. પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા. તેવી રીતે આ જ્ઞાન રૂપી ચક્ષુ ધરાવનારા જુએ છે કે હું તો શિવ છું. શાંતમ શિવમ અદ્વૈતમ. આ પ્રકારે આપણા સ્વરૂપનો બોધ કરવો એ ભગવદ્ ગીતાનું શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે. પણ એક મુશ્કેલી ભગવાન કહે છે, બોધ કરવા છતાં પણ કેટલાયને જ્ઞાન જન્મતું નથી. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ. આત્મની અવસ્થિતમ. પોતાના અંતઃકરણમાં જ બુદ્ધિમાં જ અહમ અહમ રૂપે પ્રકાશમાન પરમાત્માના કેટલાક યોગીઓ દર્શન કરે છે કે હું બ્રહ્મ છું, હું જ શિવ છું. યતંતોપી અકૃતાત્માનઃ નૈનમ પશ્યન્તિ અચેતસઃ. ભગવાન કે અકૃતાત્માન, અસંસ્કૃત આત્માન, જેમણે પોતાના અંતઃકરણને સંસ્કૃત બનાવ્યું નથી, જેમણે પોતાના અંતઃકરણને શુદ્ધ બનાવ્યું નથી. અચેતસઃ, અવિવેકી લોકો તો એને જોઈ શકતા નથી.
એટલે આપણને બોધ કરવામાં આવે, આપણે પ્રયત્ન પણ કરતા હોઈએ અને છતાં પણ આપણા પોતાના જ અંતઃકરણની અંદર અહમ રૂપે જે પ્રગટ થઈ રહ્યો છે એ પરમાત્માને આપણે જાણી શકતા નથી. એને માટે આપણને શાસ્ત્રનો ઉપદેશ તો જોઈએ, સાથે સાથે સંસ્કૃતાત્માના અંતઃકરણ સંસ્કૃત જોઈએ, શુદ્ધ જોઈએ. આમ 15મા અધ્યાયમાં ભગવાને આ વસ્તુનો નિર્દેશ કર્યો કે બહુ જ મહત્વનું છે કે આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. એટલા 16મો અધ્યાય શરૂ થયો. ભગવાને 13મા, 14મા અને 15મા અધ્યાયની અંદર તત્વનો ઉપદેશ કર્યો, જેની કંઈક ઝાંખી આપણે ગઈકાલે સાંજે કરી, હમણાં પણ કરી. એ ઉપદેશ જે છે એ ઉપદેશને ઝીલવામાં, ગ્રહણ કરવામાં, એને આત્મસાત કરવામાં જે આપણે મુશ્કેલી નડે છે, એ મુશ્કેલી શેની છે? તો કે અંતઃકરણ તૈયાર નથી. શુદ્ધિકરણની જરૂર છે. એટલે કે અંતઃકરણથી અશુદ્ધિ દૂર કરવાની જરૂર છે. તો શુદ્ધિ કોને કહેવાય, અશુદ્ધિ કોને કહેવાય, એની પહેલા આપણને સમજ હોવી જોઈએ કે આપણા મનની અંદર કયા પ્રકારની વૃત્તિ છે એને અશુદ્ધિ કહેવાય, કયા પ્રકારની વૃત્તિ છે એને શુદ્ધિ કહેવાય. તો આપણે પ્રયત્નપૂર્વક અશુદ્ધિને દૂર કરીએ અને શુદ્ધિને કેળવીએ. એ વસ્તુને ભગવાન આ 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ એવા બે પ્રકારના શબ્દથી વર્ણવે છે. એક છે દૈવી સંપત્તિ. સંપત્તિ એટલે આપણી સંપત્તિ, ધન. જીવનમાં બે પ્રકારનું ધન છે, બે પ્રકારની સંપત્તિ છે. એક છે બહારની સંપત્તિ, ભૌતિક સંપત્તિ. જેને આપણે ધન કહીએ છીએ, સત્તા, પ્રતિષ્ઠા વગેરે, શું છે? એ પણ સંપત્તિ છે. એ કે એમને નથી મળતી, એના માટે બહુ પુરુષાર્થ કરવો પડે, ઘણું કરવું પડે. એ બહારની સંપત્તિ પણ ઉપયોગી છે, જરૂરી છે, કેટલાક અંશે ઉપયોગી છે જો એનો સદુપયોગ કરવામાં આવે તો. પણ જોડે જોડે મનુષ્ય એટલે એક આંતરિક સંપત્તિ છે, એનું ઉપાર્જન કરવામાં પણ સતત પ્રયત્ન કરવો જોઈએ. એક બાહ્ય સંપત્તિ છે, બીજી એક આંતરિક સંપત્તિ છે. એને લક્ષ્મી કહેવી તો કહેવાય. લક્ષ્મીજી આ ધનના રૂપમાં પણ છે, લક્ષ્મીજી આંતરિક સંપત્તિના રૂપમાં પણ છે. એને ભગવાન દૈવી સંપત્તિ કહે છે કે દૈવી સંપત્તિ કહે છે. તો સાધક માટે એ બહુ જ મહત્વની સંપત્તિ છે. કદાચ સંસારી લોકોને એ સંપત્તિનું બહુ મહત્વ ના સમજાય, પણ જે લોકો પોતાની ઉન્નતિ કરવા માંગે છે, જેમના મનમાં આ પ્રકારનો વિવેક છે કે સાચું સુખ તો ખરેખર અંતરમાંથી પ્રાપ્ત કરવાનું છે, બહારથી નહીં. આવો વિવેક જેમનામાં જન્મ્યો છે કે આમાં કોઈ જગતના પદાર્થોની કોઈ ટીકા કે નિંદા નથી, પણ વસ્તુ એ છે ને કે ભગવાને જગતના પદાર્થો બનાવ્યા છે, એ ઉપયોગી થાય એમ બનાવ્યા છે. એમાં સુખ એમણે મૂકેલું નથી, સુખના સાધન રૂપે નથી બનાવ્યા, માત્ર ઉપયોગી થાય એ પ્રકારે બનાવ્યા છે.
એટલે વિવેક મનુષ્ય જાણે છે કે સાચું સુખ તો આત્માનો સ્વભાવ છે અને તેથી એ આત્માનો આવિર્ભાવ કરવો જોઈએ. ટકાઉ સુખ જોઈતું હોય તો, સ્થાયી સુખ જોઈતું હોય, સ્વતંત્ર સુખ જોઈતું હોય તો એક સ્વતંત્ર સુખ છે, એક પરતંત્ર સુખ છે. જગતના વિષયોમાં જે પ્રાપ્ત થાય છે ઇન્દ્રિયના વિષયમાંથી અથવા તો અહંકારને તૃપ્ત કરવાથી, સત્તામાંથી, પ્રતિષ્ઠામાંથી સુખ મળતું હોય છે. ના નહીં, એ સુખ કેવું છે? બંધન કરનારું છે. સ્વામી તમે શા માટે આવી બધી નિંદા કરો છો? પણ એવું નથી, આ તો ખાલી આપણે નિરીક્ષણ કરીએ છીએ. એ પ્રકારના સુખની તકલીફ એ છે કે જેમ જેમ એવું સુખ મળતું જાય, જેમ જેમ ઇન્દ્રિયોને આપણે તૃપ્ત કરતા જઈએ, જેમ જેમ અહંકારને તૃપ્ત કરતા જઈએ, તેમ તેમ એ વધારે માંગતા જાય. એ મન માંગે મોર શું છે? વધારે માંગે. અગ્નિમાં ઘી હોમવા તેમ વધારે માંગે ને તેમ, તેથી આપણે વધુને વધુ પરતંત્ર બનતા જઈએ. એ કેવો માર્ગ છે? પરતંત્રતાનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. જો કયો માર્ગ છે? શ્રેયનો માર્ગ છે, સ્વતંત્રતાનો માર્ગ છે, જેમાં આંતરિક સુખનો આવિર્ભાવ કરવાનો પ્રયત્ન છે. સ્વામીજી આપ કહો છો તે પ્રમાણે આત્મા જો સુખ સ્વરૂપ હોય તો આપણે સતત સુખનો અનુભવ કેમ નહીં થતો હોય? કારણ કે એ સુખની આડે કેટલાક અવરોધો છે. જેમ આકાશમાં સૂર્ય દેવતા પ્રકાશતા હોય, પણ જો વાદળો છે એ વાદળોનો અવરોધ હોય તો આપણે પ્રકાશને જે અનુભવી ન શકીએ. તેવી રીતે સુખ તો પ્રકાશમાન છે, પણ આ રાગ દ્વેષના, મના, વિક્ષેપના વાદળો છે. આ મળ, વિક્ષેપ અને આવરણ, આ ત્રણ પ્રકારના અવરોધ કયા છે આત્મજ્ઞાનમાં. મળ એટલે મલિનતા, રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે, જેનું વર્ણન આવશે. વિક્ષેપ એટલે મનની અશાંતિ, આવરણ એટલે અજ્ઞાન. તો જે વિવેકી મનુષ્ય છે જાણે છે કે સુખ બહાર નથી, સુખ તો આત્માનો સ્વભાવ છે અને મારો સ્વભાવ હોવા છતાં પણ હું એને અનુભવી શકતો નથી, કારણ કે આપણા મળનું રાગ દ્વેષ વગેરે મલિનતાનું એક આવરણ છે. એ આવરણ મારે દૂર કરવાનું, તો આપોઆપ સુખ પ્રગટ થશે. જેમ જેમ આવરણ દૂર કરતા જશું તેમ તેમ સુખ પ્રગટ થતું જશે. બસ એ જ ઉપદેશ ભગવદ્ ગીતામાં ભગવાન સર્વત્ર આપે છે કે કેવી રીતે સુખ એ આપણો સ્વભાવ જ છે. ક્યાં આપણે ખરેખર બહાર ભીખ માંગવાની જરૂર જ નથી. કેવી રીતે એનો આવિર્ભાવ કરો, કેમ જીવન જીવવું જેથી આપણું જે આંતરિક સુખ છે એનો ધીમે ધીમે આવિર્ભાવ થતો રહે. ભગવાને ખૂબ સુંદર ઉપાય બતાવ્યો, નિષ્કામ કર્મયોગ. કે ભગવાને બહુ સીધી વાત કરી, નિસ્વાર્થ કર્મ. કર્મ તો કરો જ કરો, પણ નિસ્વાર્થ ભાવે કરવાનો પ્રયત્ન કરો. ઉપકારક બનવાનો પ્રયત્ન કરો, સેવા કરવાનો પ્રયત્ન કરો. આમ વિવેકી મનુષ્ય આ પ્રકારનું જીવન જીવે જેથી પોતાનું સ્વરૂપભૂત સુખ જેનો આવિર્ભાવ થતો જાય. તો એની માટે ભગવાન આ 16મા અધ્યાયમાં કહે છે કે કેવી રીતે આપણે પહેલા આવરણને દૂર કરીએ. પેલી આપણા મનની અંદર જે કંઈ મલિનતા હોય, જે કંઈ કચરો હોય એને કેમ દૂર કરવો? તો દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ બંને ભગવાન કહે છે કે આપણા હૃદયની અંદર
આ દૈવી ગુણો પણ છે, દૈવી વૃત્તિઓ પણ છે, આસુરી વૃત્તિઓ પણ છે. તો કેવી રીતે દૈવી વૃત્તિઓને ઓળખવી, આસુરી વૃત્તિઓને ઓળખવી, આસુરી વૃત્તિઓને દૂર કરવાનો સતત પ્રયત્ન કરવો, દૈવી વૃત્તિઓને કેળવવાનો, એમને પોષણ આપવાનો પ્રયત્ન સતત કરવો. આગળના અધ્યાયમાં ભગવાન આનો ઉલ્લેખ કરેલો છે. 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું, નમામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યંતે નરાધમાઃ માયા અપહૃત જ્ઞાનાઃ આસુરમ ભાવમાશ્રિતાઃ. ભગવાન કે જે લોકો પાપ કરવામાં જ લાગેલા છે, દુષ્કૃતિના, દુષ્કર્મ કરવું, પાપ કર્મ કરવું એનો સ્વભાવ થઈ ગયો છે. એમના મનમાં ક્યારે પણ ભગવાન માટે ભક્તિ જન્મી જ ના શકે. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતનો અર્જુન. જે લોકો પુણ્યશાળી છે એમના હૃદયમાં ભગવાન માટે ભક્તિનો ઉદય થાય. આસુરમ ભાવમાશ્રિતા. ભગવાન કે આ લોકો આસુર ભાવને પ્રાપ્ત થયેલા છે, આસુરી વૃત્તિઓ એમનામાં પ્રબળ છે, એના માટે ક્યારે પણ મારી ભક્તિ કરવાની એમને પ્રેરણા સુદ્ધા થતી નથી. 9મા અધ્યાય ભગવાને કહ્યું, અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતઃ મમ ભૂત મહેશ્વરમ. ભગવાન કૃષ્ણ પણ બિચારા, કૃષ્ણ ભગવાન પણ જરાક થોડો ખેદ પ્રગટ કરે છે 9મા અધ્યાયમાં કે જુઓ તો ખરા કે જગતનું કલ્યાણ કરવા માટે મેં આ મનુષ્ય દેહ ધારણ કર્યો, તો લોકો મારું જ અપમાન કરે છે, મારી અવગણના કરે છે. માનુષીમ તનુમાશ્રિતમ. મેં આ મનુષ્યના દેહનો આશ્રય લીધો છે, મને લોકો ઓળખી શકતા નથી. કોઈ એને મને ગોવાળિયો માને છે, સામાન્ય મનુષ્ય માને છે, મારી અવજ્ઞા કરે છે, અવગણના કરે છે, અપમાન કરે છે, તિરસ્કાર પણ કરે છે. મોઘાશા મોઘ કર્માણ મોઘ જ્ઞાન વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શિતા. એ સતત ભગવાનની અવગણના કરવાને કારણે ધીમે 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 પેલી આસુરી વૃત્તિઓ છે એ પ્રબળ બનતી જાય છે, એમનું આસુરી અને રાક્ષસી વૃત્તિઓ આવતી જાય છે. આ ભગવાને આગળના અધ્યાયમાં આસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિ એ પ્રકારનો નિર્દેશ કરેલો. એને સમજી શકીએ માટે 14મા અધ્યાયની અંદર આપણને બહુ વધારે વિસ્તારથી વર્ણન કર્યું. આપણું મન કેવી રીતે આ 3 ગુણોનું બનેલું છે, સત્વ, રજસ અને તમસ. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. આ સત્વ કેવું છે? નિર્મળ છે. જ્યારે મનમાં સત્વ ગુણ, ત્યારે મન નિર્મળ હોય, એમાં ભગવાનનો પ્રકાશ પડે, દૈવી વૃત્તિઓ છે એમાં એનો આવિર્ભૂત થાય, એમાં કોઈ પ્રકારનો માનસિક રોગ ના હોય, અનામય, દુઃખ ના હોય, શોક ના હોય, ભય ના હોય, ચિંતા ના હોય. સત્વ જ્યારે ગુણ હોય ત્યારે બીજું રજોગુણ છે. રજો રાગાત્મકમ વિદ્ધિ. આ રજોગુણ જ્યારે હોય ત્યારે ભોગ બુદ્ધિ હોય, વિષયોને ભોગવવાની ઈચ્છા હોય, મેળવવાની, પ્રાપ્ત કરવાની, સંગ્રહ કરવાની, એના માલિક બનવાની, ભોગવવાની આ પ્રકારની ઈચ્છાઓ પ્રબળ હોય. તમસ્ત જ્ઞાનમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. આ તમો ગુણ છે તો અંધકારમય છે અને બધાને મોહક પમાડનારો છે. નિદ્રા આલસ્ય તો પ્રમાદ આલસ્ય નિદ્રાભિ તન નિબધ્નાતિ ભારત. પ્રમાદ, આળસ, નિદ્રા વગેરે હોય, તમો ગુણ હોય ત્યારે આવું 14મા અધ્યાયમાં સમજાવ્યું. આ બધી ચર્ચા કરવાનું પ્રયોજન શું છે? એ જ
કે જ્યારે મન સાત્વિક હોય ત્યારે એમાં દૈવી સંપત્તિ પ્રગટ થાય. રમણ મહર્ષિ કે બંધ્ય મુક્તતિ તમ પરમ સુખમ વિંદતી જીવસ્તુ દૈવિક. કે બંધન મુક્તિથી પર જે પરમાત્મા આત્માનું સુખ છે, બંધન મુક્તિથી પર વિંદતી એને કોણ જાણે છે, કોણ પ્રાપ્ત કરે છે? દૈવિક જીવ, જેને દૈવી સંપત્તિ પ્રાપ્ત કરે છે એવો સાધક પ્રાપ્ત કરે છે. આ મનમાં જ્યારે રજોગુણ હોય ત્યારે આસુરી સંપત્તિ હોય, તમો ગુણ ત્યારે રાક્ષસી સંપત્તિ હોય, સત્વગુણ ત્યારે દૈવી સંપત્તિ હોય. સત્વગુણ એટલે આપોઆપ જ પરોપકારની ભાવના હોય, દયા, ક્ષમા વગેરે દૈવી વૃત્તિઓમાં આપોઆપ જ પ્રગટ થાય. રજોગુણ ત્યારે ભોગ બુદ્ધિ હોય, તમો ગુણ હોય ત્યારે હિંસક વૃત્તિ હોય. આપણામાં બધું છે. આપણામાં દૈવી સંપત્તિ પણ છે અને કમનસીબે થોડી આસુરી સંપત્તિ પણ છે. ભગવાન કહેશા અધ્યાયમાં દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. આ દૈવી સંપત્તિ છે એ મુક્ત કરનારી છે, આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે કે બંધનને ચાલુ રાખનારી છે. એટલે દૈવી સંપત્તિ કોને કહેવાય એની પણ ઓળખાણ જોઈએ. આસુરી સંપત્તિ કોને કહેવાય એની પણ ઓળખાણ જોઈએ. સત્વ રજસ તમસ તો કહ્યું, પણ સત્વ એટલે શું થાય? અંદર કયા પ્રકારના સદગુણો ખીલે, અથવા તો કયા પ્રકારના સદગુણોનું આચરણ કરવું છે, પાલન કરવું છે, જેથી આપણા સત્વગુણ છે એ પ્રગટ થાય. એક સરસ વસ્તુ એ છે, ખૂબ આશ્વાસન આપનારી વસ્તુ એ છે કે ખરેખર આપણો સ્વભાવ તો સાત્વિક જ છે. આપણે તો દૈવી સંપત્તિ ધરાવનાર, આપણે તો દેવ જ છીએ. આપણે અસુર નથી, આપણે રાક્ષસ નથી. આપણે કોણ છીએ? દેવ જ છીએ. ભલે ક્યારેક ક્યારેક મારાથી અસુર જેવું વર્તન થઈ જતું હોય, ક્યારેક ક્યારેક રાક્ષસ જેવું વર્તન થઈ જતું થાય છે. આ કામ, ક્રોધ, લોભ આ પ્રકારની વૃત્તિઓ છે, આસુરી વૃત્તિઓ, ક્યારેક એને વશ થઈને હું અસુર જેવું, રાક્ષસ જેવું વર્તન કરતો હોય પણ હોઉં. કેટલાક લોકો હંમેશા અસુર જેવું, રાક્ષસ જેવું વર્તન કરતા જણાતા હોય છે. હોવા છતાં પણ ખરેખર રાક્ષસી પણ એનો સ્વભાવ નથી, આસુરી પણ એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ કેવો છે? દૈવી સ્વભાવ જ છે. ટૂંકમાં આ દૈવી વૃત્તિઓ છે ને, જેમ કે અહિંસા, સત્ય, અક્રોધ એ આપણો સ્વભાવ છે. સત્વગુણ આપણો સ્વભાવ છે. તો રજોગુણ, તમોગુણ શું છે? આ આસુરી વૃત્તિઓ, રાક્ષસી વૃત્તિઓ એ શું છે? તો કે એ તો કેવી છે? એ તો ઘૂસણખોરી કરેલી છે. ઘરમાં ઘૂસણખોર થઈ જાય, ઘૂસી જાય, ખબર ના હોય ત્યારે. આપણે એમ કે આપણા મિત્રો છે, કોઈ મહેમાન થઈને આવે, સરસ સરસ વેશ પહેરેલો હોય અને બધું આપણે એમને આવકારીએ, ધીમે ધીમે માલિક બની બેસે, ખબર આ તો ઘૂસણખોર છે. તેવી રીતે આપણને ખબર નહીં કે આ કામ, ક્રોધ, લોભ ઘૂસણખોરો છે, આપણા શત્રુઓ છે. આપણે એમને આપણા હૃદયમાં સ્થાન આપ્યું, હવે હૃદયનો કબજો જમાવીને બેઠેલા છે. છતાં એ આપણો સ્વભાવ નથી. આપણો સ્વભાવ કેવો છે? દૈવી સ્વભાવ છે. એટલા જ માટે આસુરી સંપત્તિ આપણે દૂર કરી શકીએ. આપણો સ્વભાવ નથી. આગળ પણ દૃષ્ટાંત આપેલું છે કે ચંદનના લાકડાનો સુગંધી એ ચંદનના લાકડાનો સ્વભાવ છે. ચંદનનું લાકડું કેવું હોય? સુગંધી હોય સ્વભાવથી. પરંતુ ચંદનના લાકડાને પણ જો પાણીમાં કેટલોક દિવસ રાખવામાં આવે તો એની બહારની સપાટી કોવાઈ જાય
એ ચંદનનું લાકડું પણ એમાંથી દુર્ગંધ આવવા માંડે. આપણે એમ કહેતો ગંધાતું લાકડું છે એને ફેંકી દઈએ, પણ જે ચંદનને ઓળખે છે એ જાણે છે કે આ દુર્ગંધ છે એ માત્ર સપાટી પરની છે, અંદર તો ચંદન અંદરથી સુગંધિત જ છે. એ શું કરે? પથ્થર સાથે પેલા ચંદનને ઘસે, બહારની કોવાયેલી સપાટી છે એ દૂર થઈ જાય, એટલે અંદરની સુગંધ છે એ પ્રગટ થવા માંડે. તો જેવી રીતે જ્યારે ચંદન દુર્ગંધ મારતો હોય ત્યારબાદ સુગંધ એનો સ્વભાવ છે. દુર્ગંધ કેવી છે? આગંતુક છે. સુગંધ કેવી છે? સ્વાભાવિક છે. સ્વભાવજન્ય છે. સુગંધ એ ચંદનનો સ્વભાવ છે. દુર્ગંધ કેવી છે? આગંતુક છે. એટલે દૂર કરી શકીએ. ચંદનને થોડુંક ઘસો એટલે દુર્ગંધ દૂર થાય, સુગંધ પ્રગટ થાય. ગમે તેટલું ઘસો તો સુગંધ દૂર ના થાય. કેમ ના થાય? એનો સ્વભાવ છે. સ્વભાવ ક્યારે દૂર ના થાય. આપણે પણ આપણા વ્યક્તિત્વ કંઈક દુર્ગંધ આવતી હોય છે. ઘણી વાર ક્યારેક ક્રોધ આવી જતો હોય, ક્યારેક લોભ થઈ જતો હોય, ક્યારેક ઈર્ષા જન્મતી હોય. દંભો દર્પો અભિમાનસ્ય, દંભ કહો, ઘમંડ કહો, અભિમાન કહો, ક્રોધ કહો, કઠોરતા કહો, અવિવેક કહો, આવી બધી ક્યાં આપણામાં પ્રગટ થઈ જતું હોય છે. એ કેવી? માત્ર સપાટી પરની દુર્ગંધ છે, એને ઘસવાનું છે. આપણું અંતઃકરણ ચંદન છે. અંતઃ કેવું છે? ચંદન સમાન છે. સુગંધ એનો સ્વભાવ છે. દુર્ગંધ તો માત્ર સપાટી પર છે, આગંતુક છે, એને ઘસવાની છે. શેની સાથે? એ વિવેક રૂપી પથ્થર સાથે ઘસવાની છે. વિવેક, સમજ, તો ધીમે 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 એ બહારની દુર્ગંધ દૂર થતી જાય, અંદરની સ્વાભાવિક સુગંધ પ્રગટ થતી જાય. એ મળે ભગવાન આ 16મા અધ્યાયમાં આપણને કેટલાક વિસ્તારથી દૈવી સંપત્તિનું વર્ણન કરે છે અને આસુરી સંપત્તિનું પણ વર્ણન કરે છે. આ 16મા અધ્યાયનું નામ શું છે ખબર છે? દૈવાસુર સંપદ વિભાગ યોગ. દૈવી સંપત આસુરી સંપતના વિભાગ કરીને આપવામાં આવ્યા, જેથી આપણે દૈવી સંપત્તિને, દૈવી વૃત્તિઓને ઓળખી શકીએ, આસુરી સંપત્તિને, આસુરી વૃત્તિને પણ ઓળખી શકીએ, આસુરી વૃત્તિ દૂર કરી શકીએ, દૈવી વૃત્તિને આપણે કેળવી શકીએ, પોષણ આપી શકીએ. તેથી ભગવાન આ 16મા અધ્યાયના પહેલા 3 શ્લોકની અંદર દૈવી સંપત્તિનું વર્ણન કરે છે. તો ચાલો 16મા અધ્યાયના પહેલા 3 શ્લોક વાંચો. શ્રી પરમાત્મને નમઃ. અથ ષોડશો. બોલો ને જરા મોટેથી, સંભળાવું છે. હજી મોટેથી. અભયં સત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ. જ્ઞાનયોગ વ્યવસ્થિતિ. દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ. દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ. સ્વાધ્યાયસ્તપ આર્જવમ. સ્વાધ્યાયસ્તપ આર્જવમ. અહિંસા સત્યમક્રોધઃ. અહિંસા સત્યમક્રોધઃ. ત્યાગઃ શાન્તિરપૈશુનમ.
त्यागशान्तिरपैशुनम् दयाभूतेष्वलोलुप्त्वम् दयाभूतेष्वलोलुप्त्वम् माधवं ह्रीरचापलम् मार्दवं ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचम् तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो नातिमानिता अद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीम् भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत अभिजातस्य भारत। ભગવાને આ 3 શ્લોકમાં 26 ગુણોનું વર્ણન કર્યું. જ્યારે જ્યારે તક મળે ત્યારે ભગવાન આ પ્રકારે સદગુણોનું વર્ણન કરવાનું ચૂકતા નથી. બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞનું વર્ણન કર્યું. ભગવાને 13મા અધ્યાય 12મા અધ્યાય અંદર ભક્તોનું વર્ણન કર્યું, અદ્વેષ્ટા સર્વભૂતાનામ વગેરે. 13મા અધ્યાયમાં 20 મૂલ્યોનું વર્ણન કર્યું, અમાનિત્વમ અદંભિત્વમ વગેરે. પંદરમા અધ્યાયમાં પણ આવી રીતે ભગવાન જ્યારે જ્યારે તક મળે વર્ણન કરતા રહે છે. નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા વગેરે 15મા અધ્યાયમાં કહ્યું. 16મા અધ્યાય વળી પાછા ભગવાન તક લે છે. હવે સીધે સીધી દૈવી સંપત્તિ છે એનું વર્ણન કરે છે. પહેલી પંક્તિમાં 3 સંપત્તિનું અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. અભયમ ભય રાહિત્ય, ભયનો અભાવ. સૌથી પહેલું ભગવાન એની વાત કરે છે. દરેક મનુષ્યને ભય હોય છે, બીજા દરેક પ્રાણી માત્રને ભય હોય છે. ભય ચારે બાજુ વ્યાપ્ત છે. તમે જોજો આ પશુ પક્ષીઓને પણ જોજો. પેલા પક્ષીઓ બિચારા ચણતા હોય ત્યારે સતત આમ જોયા કરતા હોય કે ક્યાંકથી આક્રમણ તો થવાનું નથી ને. આ વનની અંદર પણ હરણ વગેરે બીજા પશુઓ સતત આમ પોતાના આસપાસ જોતા જ હોય કે આક્રમક કોઈ છે તો નહીં ને. પેલો ભય શેનો છે? પેલો ભય છે મૃત્યુનો ભય. સ્વાભાવિક છે કે મનુષ્યને જીવવું છે અને આપણે દેહને આત્મા કહીએ છીએ. દેહમાં અહમ બુદ્ધિ હોવાને કારણે દેહના મૃત્યુને આપણે આપણું મૃત્યુ માનતા હોઈએ છીએ. હકીકત છે ભાઈ. અંતેથી દેહને બચાવવો કેવી રીતે, એને કેમ સલામત રાખવો. એટલે એક તો આ મૃત્યુનો ડર બહુ મોટો છે. અને વૃદ્ધાવસ્થા મૃત્યુની દૂત છે એનો પણ ડર હોય. વ્યાધિ કહો, રોગ કહો, એ પણ મૃત્યુના દૂતો છે, એનો પણ ભય હોય. આપણને હંમેશા અનુકૂળતા ગમે, પ્રતિકૂળતા ના ગમે. અનુકૂળતા માટે સ્વાભાવિક રાગ હોય, પ્રતિકૂળતા માટે દ્વેષ હોય. તો પહેલો ભય તો આપણે કહ્યો કે ભાઈ આ મૃત્યુનો ભય. ક્યાંક એવું કહેવામાં છે કે મૃત્યુનો ડર છે ને બધા ડરની માં છે. The fear of death is the mother of all fears. તો મૃત્યુ સિવાયનો ઘણો ડર આપણને હોય છે. મને રાગ દ્વેષો ને એટલે ડર હોવાનો.
આ ભયનું ભર્તૃહરિ ઋષિએ બહુ મોટું વર્ણન કર્યું. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદ જ્ઞાને વાદ ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાંતાદ. ભય કેટલો બધો છે. કશી પણ વસ્તુમાં આસક્તિ હોય તો આપણને ભય પ્રેરે. એક તો રોજબરોજ જીવનમાં બધો ભય આસક્તિમાંથી જન્મતો હોય છે. તો એટલે કહ્યું અહીંયા આગળ કાયે કૃતાંતાદ ભય. આ દેહમાં આસક્તિ હોય ત્યારે કૃતાંત મૃત્યુનો ભય હોવાનો હોય છે. આમ જગતના ઘણા બધા પદાર્થોમાં પણ આસક્તિ હોય છે. જગતની ઘણી વસ્તુ આપણે મહત્વની હોય છે. એ એમના વગર મને ન ચાલે. એ હોય તો મને સુખ છે, એ ન હોય તો હું દુઃખી થઈ જાઉં. આ રીતે એવી કેટલી બધી વસ્તુઓ છે જેના પર આપણે આપણા સુખાકારી પર આધારિત છે. ભગવાન કે 13મા અધ્યાયની અંદર અશક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. પુત્ર, પત્ની, ગૃહ, મિત્રો આ બધામાં આસક્તિ હોય. કારણ કે એ બધામાં આપણને સલામતી દેખાતી હોય. એમની હાજરીમાં આપણને સલામતીનો સુખનો અનુભવ થતો હોય. એમની ગેરહાજરીમાં આપણે એમના વિયોગમાં દુઃખી થઈ જઈએ. કેટલીક વસ્તુના સંયોગમાં સુખ જન્મતું હોય છે, કેટલામાં વિયોગમાં સુખ જન્મ્યો. અંગ્રેજીમાં કે કેટલાક લોકો જ્યાં જાય ત્યાં સુખ ફેલાવે. કેટલાક લોકો જ્યાં જાય ત્યાં સુખ ફેલાવે. કેટલાક લોકો જ્યારે જાય ત્યારે સુખ ફેલાવે. બંને પ્રકારના લોકો હોય. તો આપણે ઈચ્છીએ કેટલાક લોકો આપણા જીવનમાં હોય, પણ ઈચ્છીએ કેટલાક લોકો જીવન ન હોય એવું પણ ઈચ્છીએ. કેટલાક પ્રત્યે આસક્તિ હોય, રાગ હોય. એમની હાજરીમાં આપણને બહુ સારું લાગતું હોય, સુખ જન્મતું હોય, હૂંફનો અનુભવ થતો હોય, સલામતીનો અનુભવ થતો હોય. કેટલાક લોકો સ્વભાવ એવો હોય છે ને કે આવે એટલે આપણે ત્રાસ જન્માવી દે. તો આ વસ્તુ ભય જન્માવનારી છે. આસક્તિ ભય જન્માવનારી. કારણ કે આસક્તિ હોય એટલે મારે એને વળગી રહેવું હોય, એનો વિયોગ મારી સહન ના થાય, એને હું મેળવવા ઈચ્છું. જેમ ધન માટે આસક્તિ હોય તો મેળવવા ઈચ્છું, સંગ્રહ કરવા ઈચ્છું, અને એને પકડી રાખવા ઈચ્છું, વળગી રહેવા ઈચ્છું. જે પણ વસ્તુમાં આસક્તિ હોય એને હંમેશા હું વળગી રહેવા ઈચ્છું, એને છોડું નહીં. વસ્તુનો સ્વભાવ છે કે જે આવે એ વળી પાછું જવાનું હોય છે. કશી વસ્તુ સ્થાયી હોતી નથી. આવે સર્વે સંયોગા યોગાંતા. બધો સંયોગ છે એ વિયોગમાં પરિણામે, સંચય છે એ ક્ષયમાં પરિણામે. આવો નિયમ છે. એટલે મને મનમાં ખબર છે કે આ વસ્તુ કદાચ જતી રહે તો શું. આમ જેમ જેમ આસક્તિ વધે તેમ તેમ આપણા મનમાં પેલી ધાસ્તી પણ વધતી જાય કે નહીં હોય તો શું થશે, આ જતો રહે શું થશે. આમ આસક્તિમાંથી ભય જન્મે. શેનો ભય જન્મે? વિયોગનો ભય જન્મે. કે નહીં હોય તો શું થશે, આ જતું રહેશે તો શું થશે. એટલે ભર્તૃહરિ મહારાજ કે ભોગે રોગ ભયમ. જેને ભોગમાં આસક્તિ છે, ખાવામાં, પીવામાં, ઇન્દ્રિય વિષયમાં ભોગમાં આસક્તિ છે, મનમાં હંમેશા ડર રહેવાનો, રોગ થાય છે, બહુ મીઠાઈ ખાઉં છું, આ ડાયાબિટીસ થઈ જશે તો શું, બહુ તળેલું ખાઉં છું, કોલેસ્ટ્રોલ થઈ જશે, હાર્ટની તકલીફ થશે તો શું. રોજ છાપામાં લેખો આવે કે ન જાણતો આ જણાવે કરે આપણને પાછું. સો વર્ષ પહેલાં લોકોને બહુ ચિંતા નહીં હોય, આટલું છાપાઓ બધા નહીં હોય, એટલે લોકો જાણે નહીં કે શું સારું શું ખરાબ, મજા કરે, ખાઈ પીને મજા કરે.
અત્યારે તો આપણે એટલા બધા જાણકાર થઈ ગયા છે કે આ બિયા ખવાય ને પેલું ના ખવાય ને આ તેલ ખવાય ને પેલું ના ખવાય ને આવું, ને આપણે પેલું સારી વસ્તુ આપણે ભાવે નહીં. પાછી તકલીફ એ છે ને, જે શરીર માટે સારું હોય ને એ ભાવે નહીં સામાન્ય રીતે, અને જે ભાવે એ સારું હોય શરીર માટે. અમેરિકામાં એક મિત્ર, સ્વામીજી, વોટ યુ લાઈક ઇઝ નો ગુડ ફોર યુ. જે તમે ગમે છે ને એ તમારા માટે સારું છે જ નહીં. આપણે ભજીયા ગમે ને મીઠાઈ ગમે ને બધું આપણા માટે સારું નથી. અચ્છા, તો આસક્તિ હોવાને આપણે ખાઈએ તો ખરા, પણ અંદરથી પાછું ભય લાગે કે શું થશે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. કુળનું અભિમાન હોય, હું ફલાણા કુળમાં જન્મેલો છું, ચ્યુતિ ભયમ, તો મનમાં ભય હોય કે કંઈક એવું તો નથી જાય ને કે જેથી હું મારા કુળની ગૌરવપૂર્ણ નહીં વર્તીશ તો શું થશે. તમે રાજકુળમાં જન્મ્યા હો, અમુક રીતે વર્તવું જોઈએ. આખી દુનિયા તમે જોતી હોય, ભાઈ તમે ગડબડો બધી કરો તો છાપો તમે ત્યારે બધું પ્રચાર કર્યા કરે. તમે સંન્યાસી થયા એટલે દુનિયા જુએ. હા, બીજા કરતાં તમને વધારે જોઈએ. તમે દરેકે દરેક વસ્તુની નોંધ કરે. ચ્યુતિ ભય એટલે ભય રહેલો કે આપણે એવું તો નથી ગયા ને કે આપણા ગૌરવમાંથી આપણે ભ્રષ્ટ થઈ જઈએ. વિત્તે નુપાલાદ ભયમ. આ ધર્મ આસક્તિ હોય, ધન હોય એનો વાંધો, આસક્તિનો વાંધો છે. વસ્તુ હોય એનો વાંધો નથી એટલો બધો, પણ આસક્તિનો વાંધો છે. પણ તકલીફ એ ને, વસ્તુ એટલે આસક્તિ થઈ જ જાય. એક સરસ ખુરશી લાવે ને તો તે દાડા એમાં આસક્તિ થઈ જાય, પછી મને બીજી ખુરશીમાં બેસવું ના ગમે. એક પેન પર લખતા લખતા આસક્તિ, બીજી પેન મને ના ગમે. એ ધારો કે આમ તો મુકાઈ ગયો તો અડધો કલાક સુધી શોધ્યા પછી અડધો કલાક મારો બગડે એને શોધવામાં. વિત્તે નૃપાલાદ ભયમ. જેને ધનમાં આસક્તિ છે એને ઇન્કમ ટેક્સનો ભય રહેવાનો, ક્યારે રેડ પડે ને ક્યારે થાય ને શું થાય, ચિંતાઓ રહેવાની, ભય રહેવાનો. માને દૈન્ય ભયમ. બહુ અભિમાન ધરાવતા હોય, હું કંઈક છું એવું. દૈન્ય ભયમ આપણે ગુજરાતીમાં કહે ને કે ભાઈ અભિમાન તો રાવણનું રહ્યું નથી. એને નીચું પાડવાનું કોઈ, એટલે બહુ અભિમાની હોય ને આપણે કે હું ધનવાન છું, ફલાણો છું, આ બુદ્ધિમાં, તો હંમેશા એ દૈન્ય દીનતાનો ભય, કોઈક આપણે હલકું પાડવાનું નીકળશે ખરું. ભલે રીપુ ભયમ. આ બળમાં આસક્તિ હોય, બળવાન હોવાનો હોય એમાં આસક્તિ છે, હું બળવાન છું, હું કંઈક છું, તો રીપુ ભય શત્રુનો ભય હોય. કોઈ મારા કરતાં વધારે બળવાન આવી જશે તો બહાર લોકો દેખાડીને પણ આ બધું હોય ખરું અંદર. મોટો ક્રિકેટર છું, સેન્ચુરી લગાવનારા છું, ભય રે મન મારી કે આ 90 પછી 100 વચ્ચે થશે કે નહીં થાય. નર્વસ 90s. તમે કહો નર્વસ 90 એટલે શું? 90 રન થયા પછી 100 રન તો 10 જ દૂર છે ને, છતાંય પણ એમાં એ નર્વસનેસ આવે. 91, 92, 99 રન માણસ આઉટ થઈ જાય છે. નર્વસ 90s કેવા ક્રિકેટમાં ભય લાગે કે શું થશે, લોકો બધા જુએ છે મારી સેન્ચુરી થશે કે નહીં થાય. માને દૈન, બહુ માન હોય તો દૈન્યનો ભય હોય. ભલે રીપુ ભયમ. રૂપે જરાયા. આ રૂપની અંદર બહુ આસક્તિ હોય તો વૃદ્ધાવસ્થાનો ડર હોય કે આવશે ને મારું રૂપ લઈ લેશે. કોઈ ને કોઈ રીતે વૃદ્ધાવસ્થાને દૂર રાખવાનો પ્રયત્ન કરું, મારા વાળાને રંગું, અહીંયા જાત જાતના લપેડા, જે કંઈ થતું હોય બધું કરું જેથી કોઈ રીતે વૃદ્ધાવસ્થાનો સામનો ના કરવો પડે. શાસ્ત્રે વાદ ભયમ. કે જ્ઞાને, બહુ જ્ઞાનનો તમને આસક્તિ હોય કે હું કંઈક છું, જ્ઞાની છું, વિદ્વાન છું. હંમેશા શાનો ભાર હોય કહે છે? વાદ. બીજો કોઈ વિદ્વાન આવે તમે શાસ્ત્રાર્થ કરે અને તમને હરાવી દે તો શું? આ બધા આપણા ઉપનિષદ વગેરેની અંદર પણ આ બધા દૃષ્ટાંતો મળે, બધી કથાઓ મળે છે. અભિમાની લોકો હતા બધા જનક રાજા સભામાં, અને એક પછી ઉભા થઈને યાજ્ઞવલ્ક્યને પ્રશ્નો કરે, બધાનો માન ભંગ થઈ ગયો.
જ્ઞાને વાદ ભયમ, ગુણે ખલ ભયમ. તમારામાં ગુણ હોય ને, સદગુણ હોય, પણ તમારામાં વહેમ હોય કે હું સદગુણી છું, તો હંમેશા ભય રહેવાનો કે કોઈક દુષ્ટ માણસ હશે જે મારી કોઈક બદબોઈ કરશે, મારી નિંદા કરશે, મને હલકો પાડશે. બહુ સદગુણ ધરાવનારને મનમાં ડર હોય કે કોઈક મારી નિંદા તો નહીં કરે, ટીકા તો નહીં કરે ને, મારી બદબોઈ તો નહીં કરે ને. કાય કૃતાંતાદ્વયમ, આ દેહમાં આસક્તિ હોય તો મૃત્યુનો ભય રહેવાનો. આમ કેટલાક દ્રષ્ટાંતો આપ્યા. ટૂંકમાં કહે છે સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભૂઇનૃણામ વૈરાગ્યમેવા ભયમ. આ બધી જ વસ્તુઓ જે છે એ વસ્તુમાં આસક્તિ છે, એ ભય જન્માવનારી છે, એક વૈરાગ્ય છે, એ માત્ર નિર્ભયતા પ્રદાન કરનાર હોય. તો અભય ક્યારે હોય? વૈરાગ્ય હોય ત્યારે. વૈરાગ્ય કોને કહેવાય? રાગ પણ, આસક્તિ પણ ના હોય, દ્વેષ પણ ના હોય. આસક્તિ હોય તો ભય હોય કે જતું રહેશે તો શું, વિયોગ થશે તો શું. દ્વેષ હોય તો ભય હોય, સંયોગ થઈ જશે, નહીં જોઈ તો વસ્તુ આવી જશે તો શું. ઘણા લોકો આગળથી કાગળ લખે કે અમે આવી તમારે ઘરે હિન્દુસ્તાનમાં તો કઈ રહ્યા, કોઈ પરવાનગી તો લે જ નહીં તમારે, સીધા આવે. ઘણા તો કાગળ ના એમને જ આવે, કાગળ લખે ત્યારે ખબર આવે છે, આ પાછા આવે ક્યાં શું થશે આપણું. સર્વ વસ્તુ ભયાન્વિતમ, જે આપણા વસ્તુમાં ભય નથી, આપણા રાગ દ્વેષને કારણે વસ્તુ ભયનું કારણ બને છે. ભલે ભરતુડી કે વસ્તુમાં ભય છે, વસ્તુમાં ભય નથી. શા ભય છે? આસક્તિમાં ભય છે. નિર્ભયતા કેમ પ્રાપ્ત થાય? વૈરાગ્યમેવા ભયમ. પોતે જ કહે છે વૈરાગ એટલે રાગ અને દ્વેષમાંથી મુક્ત જેમ થતા જઈએ તેમ તેમ આ ભયમાંથી મુક્ત થતા જઈએ. રાગ ના હોય તો અને દ્વેષનો વસ્તુ આવે તો એ સ્વાગત છે. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારેત. આવે તો સ્વાગત કરીએ, જાય તો પણ આપણે એને વિદાય આપીએ. અભયમ. જ્યારે ભય લાગે ને ત્યારે હવે મનમાં જોવાનું કે કઈ વસ્તુને હું પકડી રાખવા માંગુ છું. મારા શરીરને પકડી રાખવા માંગુ છું, મારી તંદુરસ્તીને પકડી રાખવા માંગુ છું, મારી સંપત્તિને શેને પકડી રાખવા માંગુ છું. ભય જન્મે એટલે સમજવું કે કશી ને કશી વસ્તુને આપણે પકડી રાખવા માંગીએ છીએ, એના જવાનો ડર છે. અભય. ડર લાગે તો ભગવાનને પ્રાર્થના કરવી. ખરેખર નિર્ભય કોણ છે? ભગવાનનો ભક્ત નિર્ભય છે. ભગવાન કે શરણમ સુરત, હું બધાનો શરણાગત છું, બધાનો શુભેચ્છક છું. રામણા ભગવાને કહ્યું રામાયણમાં, સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ છે યાચતે. ભગવાન રામચંદ્રજી કે રામાયણની અંદર એક જ વાર જે મને શરણાગત થયો, તવાસ્મી ભગવાન હું આપનો છું, આ પ્રકારે યાચના કરે છે. વિભીષણના કિસ્સામાં કહેવામાં આવ્યું અભયમ સર્વભૂતેભ્યો દદામી. ભગવાન કે બધા જ પ્રાણીઓને નિર્ભયતા હું પ્રદાન કરું છું. એતદ વ્રતમ મમ, અમારું વ્રત છે. એટલે ભગવાન કેવો છે? નિર્ભયતા છે. ભગવાનનો ભક્ત છે ને એ નિર્ભય છે. બધા ભક્તોમાં શ્રેષ્ઠ નિર્ભય ભક્ત કોણ ખબર છે? પ્રહલાદજી. ક્યાં હિરણ્યકશિપુનો બાપ કેટલો જુલમ કર્યો, કોઈ ભય નથી, જે કરવું એ કરો. હાથી નીચે કચડાવો તો કચડાવો, પહાડ પછી ફેંકો તો ફેંકો, અગ્નિમાં બાળો તો જે કરવું, ડુબાડો સાપ ના, જે કરવો એ કરો. નિર્ભયતા બહુ મોટી વસ્તુ છે આપણે માટે, પણ છતાં ભગવાનના ભક્તો કેવા છે? નિર્ભય છે. એટલે જીવનમાં જેટલી ભગવાનની શરણાગતિ આવે, ભગવાનમાં જેટલી શ્રદ્ધા હોય કે ભગવાન હંમેશા કાળજી કરનારો છે, અથવા ભગવાન જે આપશે એનું સ્વીકારી લઈશ. આપણો ભવિષ્યનો ભય હોય કે શું થશે, તો આપણા મનમાં આ પ્રકારની એક ધારણા હોય કે આ પ્રકારની એક ધૈર્ય હોય કે જે ભગવાન આપશે હું સ્વીકારી લઈશ. ભગવાનની ઈચ્છા, હું ભગવાનને શરણાગત છું, જે હરિ કરશે તે મમ હિતનું, જે કરે એ ખરું, સ્વીકારવા તૈયાર છું. એને પ્રસાદ બુદ્ધિ કહેવાય. તો પણ આપણે ભયથી મુક્ત થઈ શકીએ.
આમ જીવનમાં જેટલા અંશે ઈશ્વર આવે એટલા અંશે આપણે ભયમાંથી મુક્ત થતા જઈએ. અભયમ. અને વેદાંતની લોકો શું કે ખબર છે? દ્વિતીયાદ વૈ ભયમ ભવતી. બહુ મોટી વાતો કરે વેદાંત શાસ્ત્ર. દ્વિતીયાદ વૈ ભયમ ભવતી. ભાઈ ભય ક્યારે જન્મે? દ્વિતીયમાંથી, દ્વૈતમાંથી ભય જન્મે. હું જ્યારે તમને મારા કરતા જુદો માનું ત્યારે તમે મારા ભયનું કારણ બની શકો. આમ નિર્ભયતા ક્યાં છે? અદ્વૈતમાં અંતિમ નિર્ભયતા. તો પહેલી નિર્ભયતા આપણે કઈ? વૈરાગ્યમાં. બીજી નિર્ભયતા કઈ? ભગવાનની ભક્તિમાં. અંતિમ નિર્ભયતા ક્યાં છે? જ્ઞાનમાં. એક અદ્વિતીય શું એ પ્રકારના જ્ઞાનમાં. પછી આ દ્વૈત રહેતું જ નથી, ત્યાં કોઈ ભયનું કારણ રહેતું નથી. અભયમ. ભગવાને બધા સદગુણોમાં આ અભયને પહેલું સ્થાન આપ્યું. ગાંધીજી પણ આ નિર્ભયતાની બહુ વાત કરતા હતા. સત્વ સંશુદ્ધિ. પછી આગળ ભગવાન કે સત્વ સંશુદ્ધિ. સત્વ એટલે અંતઃકરણ. આપણું મન કહો કે અંતઃકરણો, એને સત્વ કહેવામાં આવે છે. અહીંયા આગળ કઈ સત્વગુણ બન્યું છે માટે સત્વ કહેવામાં આવે. સત્વ સંશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ. બીજો ગુણ કયો? પરવંચના, માયા, અનુતાદિ પરિવર્જનમ. પરવંચના, બીજાને છેતરવું. માયા, કપટ કરવું. અનુતમ, જુઠ્ઠું બોલવું. ઈરાદા ચોખ્ખા ન હોવા. બહારથી હસીને વાત કરતા હોઈએ, અંદરથી તિરસ્કારતા હોઈએ. આજકાલ તો બધું આવી કેળવણી આપવામાં આવતી હોય, તાલીમ આપવામાં આવે ઓફિસ, બીજી બધી જગ્યાએ કે ભાઈ તમારે તો તમારા મુખ પર તો થોડું સ્મિત હોવું જ જોઈએ. હસીને જ વાત કરવાની હોય. ખાસ કરીને જે લોકો રિસેપ્શનિસ્ટ હોય, બધાને આવકારનારા હોય, એ તો હસીને અંદરથી ગમે તે હોય પણ બહારથી હસીને વાત કરે. આમ ઈરાદાની ચોખ્ખાઈ નથી હોતી આપણા વર્તનમાં, અને આપણા ઈરાદાની અંદર સુમેળ નથી હોતો. તો સત્વ સંશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ. જો કે એ તો બહુ મોટી હોય તો એ જ આખું સતત ચર્ચા આવ્યા જ કરશે. અથવા ખરી શુદ્ધિ કઈ કહેવાય ખબર છે? જ્યાં ભગવાનની ભક્તિનો ઉદય થાય, જ્યાં આગળ જ્ઞાનની ઈચ્છા ઉદય થાય, જિજ્ઞાસાનો ઉદય થાય. સત્વ સંશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ. અત્યારે આપણે આટલું સમજીએ કે ભાઈ આપણા ઈરાદાઓની શુદ્ધિ. આપણા ઈરાદા શુદ્ધ હોવા જોઈએ. એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ કે ઈરાદો શુદ્ધ હોય. આપણે ખરેખર આપણા મનમાં સદભાવના હોય અન્ય પ્રત્યે. ભગવદ્ ગીતા બહુ મોટી વાત કરે. સર્વભૂત હિતે રતા. આજે ભક્તો છે, સાધકો છે, એ તો ઈચ્છે કે સર્વભૂત હિતે રતા. પ્રાણી માત્રના હિતમાં રત એટલે પ્રાણી માત્રનો હિત ઈચ્છનારા. આવી ભાવના હૃદયમાં જન્મે કેવું ઉત્તમ કહેવાય ને. સર્વે ભવંતુ સુખીના, બધા જ સુખી થાય. સર્વે સંતુ નિરામયા, બધાએ પણ નિરોગી બનાવ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા લોકો ભદ્રના શુભના દર્શન કરે. માં કશ્ચિત દુઃખ ભાગવેત, કોઈ પણ દુઃખનો ભાગી ન થાય. આવી સદભાવના, આપણા ભાવનાની શુદ્ધિ. સત્વ સંશુદ્ધિ, આપણી ભાવનાની શુદ્ધિ. એટલું આપણે કહીએ અત્યારે. અભયમ, સત્વ સંશુદ્ધિ. આ બધાનો અર્થ શું થયો? કે આપણે આપણી વૃત્તિઓનું સતત નિરીક્ષણ કરતા હોવા જોઈએ.
આપણા મનમાં જે પ્રકારની ભાવનાઓ જન્મતી હોય એ ભાવનાઓનું પણ નિરીક્ષણ કરતા હોવા જોઈએ. અને જ્યારે લાગે કે આ ભાવના બરોબર નથી, એ ઈરાદો બરોબર નથી, આ વૃત્તિ બરોબર નથી, ત્યારે તરત એને સુધારવાની. પેલા એમ કે જો રોગને અગ્નિને ક્યારેય પણ વધવા ના દેવા, તરત એનો ઉપાય કરવો. આગ લાગે એટલે રાહ નહીં જોવાની, તરત ઉપાય કરવો. રોગ જન્મે તરત ઉપાય કરવો. આ માનસિક રોગ છે. તેથી આપણામાં એવી કોઈ અયોગ્ય ભાવના જન્મે, ઈરાદો જન્મે તો તરત જ એને દૂર કરીને ત્યાં સદભાવના સ્થાપિત કરવી જોઈએ. અને શાસ્ત્રમાં પ્રતિપક્ષ ભાવના કહે છે, જે ભાવના જન્મે એના કરતા વિરુદ્ધની ભાવના ત્યાં સ્થાપિત કરવી. કોઈની ઈચ્છે કે આનું નપાસ થાય તો કેવું સારું, આમ ખોટ જાય તો કેવું સારું, આમ પડે તો કેવું, આવું ઘણી વાર થતું હોય છે આપણને. ઘણી વાર લોકોનું પેલાનું ખરાબ થાય એમાં આપણને ખુશી થતી હોય છે. હા બસ કેવું સારું થયું, એવું આપણે કહેતા હોઈએ છીએ. આવું હોય તો આનો આનંદ ના લેવો મનમાં. તરત મને યાદ આવ્યું કે આ ખોટી વાત છે. મન એને દુઃખનો તું ભાગી બન, એને સુખનો ભાગી બન. સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ, ત્રી વાત કહે છે, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાન અને યોગમાં નિષ્ઠા. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, અને યોગ એટલે ચિત્તની એકાગ્રતા. યોગમાં કહે છે કે આપણી વાસનાનો ક્ષય થવો જોઈએ. મનમાં જે આસુરી વૃત્તિ હોય એટલે વાસના, એનો ક્ષય થવો જોઈએ. આમ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, જ્ઞાનમાં અને યોગની અંદર નિષ્ઠા. શાસ્ત્રમાં એમ કે જ્ઞાનનું સાધન છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. તો શ્રવણ એટલે મનનને આપણે જ્ઞાન કહીએ, નિધિધ્યાસનને યોગ કહીએ. આ પ્રકારે આ સાધનામાં આપણે તત્પર હોઈએ. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. આમ પહેલી જ પંક્તિમાં ભગવાને આ ત્રણ દૈવી સંપત્તિનું વર્ણન કર્યું, જે સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. જે પ્રકારના સદ્ગુણો આ મહાપુરુષોમાં, જ્ઞાની મહાપુરુષોમાં સ્વાભાવિક જોવા મળે. અભયમ એ પોતે તો ભયવી હોતા નથી, બધાને ભયથી મુક્ત કરે એટલે બધાને અભયનું વરદાન આપે. અભયમ સર્વભૂતેભ્યો દત્વા, બધા પ્રાણી માત્રને એ તો અભયના પ્રદાન કરે કે કોઈએ મારાથી ભય પામવાની જરૂર નથી. સત્વ સંશુદ્ધિ, એમના અંતઃકરણ શુદ્ધ છે માટે જ્ઞાનનો ત્યાં ઉદય થાય છે. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, અને જ્ઞાનમાં અને યોગમાં એ લોકો નિષ્ઠ છે, જીવન મુક્ત છે. આ રીતે પહેલી પંક્તિમાં ભગવાને જે ત્રણ સદગુણોનું વર્ણન કર્યું એ મહાપુરુષોને, જ્ઞાની પુરુષોને લાગુ પડતા હોય છે. આપણે માટે એ મૂલ્ય બની જાય, એમના માટે સહજ બની જાય. પછી આગળ વર્ણન કરે છે કે આ પ્રકારની ઉત્તમ ગુણો કેમ કેળવી શકાય. તો એના પછીના જે ગુણો છે એ જેમ કહેવાય તેમ આ ત્રણ પણ આપણામાં આવતા જાય. દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપઃ આર્જવમ. દાનમ, ભગવદ્ ગીતામાં ભગવાન કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તદ. 18મા અધ્યાય ભગવાન કહે છે કે ક્યારે માણસે યજ્ઞ, દાન અને તપશ્ચર્યા આ ત્રણ તો ક્યારે છોડવા ન જોઈએ. કાર્યમેવ તથા આ ત્રણનું જીવનમાં આચરણ હોવું જોઈએ. યજ્ઞનું, દાનનું, તપશ્ચર્યાનું. ભગવાન ત્રણ કહે છે. એના દાનની વાત કરે છે.
દાનની તો ભાઈ આપણે એક પુસ્તિકા છે એટલે ઘણું બધું વર્ણન છે દાનનું. છતાંય સંક્ષેપમાં કહીએ તો દાન ભગવાન આપણે 17મો અધ્યાય જોઈશું આવતો હોય ત્યારે દાન આવશે અંદર. ભગવાન કહે છે કે દાન કેવું સાત્વિક દાન હોવું જોઈએ. એને દેવલ ઋષિ ધર્મ દાન કહે છે. આ દેવલ ઋષિ છે ને દાનના પ્રકારો કહે છે. ધર્મદાન, અર્થદાન, કામદાન, વળી પાછું ભયદાન ને લજ્જાદાન, વ્રીડાદાન, હર્ષદાન, ભયદાન. આ દાનની જાત જાતની બધી પ્રકાર કહે છે. દાનના પ્રકાર કહે છે. અર્થદાન કોને કહેવાય ખબર છે? મનમાં કશુંક પ્રયોજન રાખીને દાન. દાન કોને કહેવાય? સ્વસ્વત્વ આસ્પદાનામ અન્નાદીનામ યથાશક્તિ શાસ્ત્રોક્ત સંવિભાગ. જે પોતાની પાસે હોય એ અન્ય જરૂરિયાતવાળાને વિતરણ કરવું એનું નામ દાન. દાનમાં શું છે કે આપણે આપણી પોતાની માલિકી જવા દઈએ છીએ, એ જ વસ્તુ પર બીજાની માલિકી સ્થાપિત કરીએ છીએ. અત્યારે ધન મારી પાસે હતું, જ્યારે હું દાન કરું ત્યારે હવે એ મારી માલિકીનું રહ્યું, હવે એની માલિકીનું થઈ ગયું. આ ધ્યાન રાખવું જોઈએ. ઘણું નથી રહેતું ધ્યાન. મારા મોટા સ્વામીજી ખરા ને, એકવાર એક માતા બહેન આવી, એક સરસ શાલ સ્વામીને આપી. મહારાજો તો કેવા છે બધા, 5 મિનિટ પછી કોઈ આવે સ્વામી શાલ એને આપી, એના દેખતા જ આપી દીધી કોઈને. પેલી તો બૂમો પાડે કે સ્વામીજી મેં આપને શાલ આપી છે. યુ ગિવ મી, નાઉ ઇટ્સ માઇન, આઈ હેવ ટુ ડિસાઇડ વોટ ટુ ડુ વિથ ઇટ. તે મને આપી, હવે મારી થઈ ગયો, તારી રહી નથી. એનું શું કરવું ના કરવું એ મારે નક્કી કરવું, તારે નક્કી કરવાનું ના હોય. ઘણા શું છે, આપ્યા પછી પણ આપણે હજી આપણી માલિકી છોડતા નથી. તો આપણી માલિકીનો ત્યાગ અને બીજાની માલિકી સ્થાપિત કરવી એ દાન બહુ મોટી વસ્તુ છે. સાથે સાથે આપણે પણ વ્યક્ત કરીએ કે આ પ્રકારે હવે હું આ વિતરણ કરું છું, આ પ્રદાન કરું છું. એ પણ સ્વીકારે કે હું એનો સ્વીકાર કરું છું. એ ન સ્વીકારો તો દાન ના થાય. પાછું આપનારે પણ જાહેર કરવાનું, લેનારે પણ સ્વીકાર કરવાનો. શેનું દાન? જેનું દાન થયું કરું. બધી બહુ વસ્તુનું દાન. ધનનું દાન થાય, અન્નનું દાન થાય, અને કેટલા બધા જાતના દાન થાય. ગાયનું દાન થાય, પૃથ્વીનું દાન થાય, સોનાનું દાન થાય, જળનું દાન થાય, તલનું દાન થાય, અન્નનું દાન થાય, વિદ્યાનું દાન થાય, અભયનું દાન થાય. ઘણા આપણે દાન તો કહું કરતા હોઈએ છીએ. દાન એટલે શું? મારી માલિકી છોડીને તમારી માલિકી સ્થાપવી. તો એ તો આપણે ચાંદલો કરીએ, એને પણ દાન કહેવાય. લગ્નમાં ચાંદલો કરીએ ને, એ પણ આપી જ દીધું ને. હવે મારી માલિકી ને તેને આપી દીધું. એ કેવું કહેવાય? અર્થદાન. એ ચાંદલો જ્યારે કહો તો ગણતરીપૂર્વક દાન કરવામાં આવે કે ભાઈ ગયા વખતે મારા ઘરે લગ્ન ત્યારે એને 101 રૂપિયા ચાંદલો કર્યો. આપણે આખો એનો હિસાબ રાખતો હોય છે. લોકો ડાયરી રાખે બરોબર કે કયા કોણે કેટલું ચાંદલો આપ્યો હતો. એટલે લગ્ન આવે એટલે પછી જુએ કે એણે કેટલો આપ્યો હતો અને મારે કેટલો આપવાનો છે. આ શું વ્યવહાર છે? આમ દાનની વ્યાખ્યા પણ દાન કહેવાય ખરું, પણ ખરેખર એમાં મુખ્ય અર્થમાં દાન નથી. લોકો પછી પેલી ક્રિસમસના દિવસે ભેટ આપે ને જન્મ દિવસે આ કરે ને પેલા આવો પ્રસંગોપાત જે થતું હોય એ બધો વ્યવહાર હોય છે. ઘણી વાર એમાં દાન હોતું નથી, એમાં કોઈ શ્રદ્ધા નથી હોતી, ભક્તિ નથી હોતી, એની અંદર કોઈ જાતની સદ્ભાવના હોતી નથી. એ શું છે? ફોર્માલિટી હોય, એટલે વ્યવહાર હોય. અને અર્થદાન કહેવાય. કામદાન, ખુશ થઈ જાય કોઈના પર. જૂના જમાનામાં લોકો આમ પેલે નૃત્ય કરનારી હોય, પેલી હોય, ખુશ થઈને દાન આપી દે. એ કેવું દાન છે? આસક્તિ દબાયેલું દાન, કામદાન.
હર્ષદાન. હર્ષદાન એટલે શું? આપણા ઘરમાં હર્ષનો પ્રસંગ બન્યો, દીકરો આવ્યો, દીકરી આવી, નોકરી મળી, પરીક્ષામાં પાસ થઈ ગયા, હવે કંઈક બન્યો તો આપણે ઉદાર થઈ જઈએ, આપણે દાન આપીએ. આમ દશરથ રાજાને પુત્રો જન્મ્યા, કેટલું દાન આપ્યું, અને નંદ બાબાએ કેટલું દાન આપ્યું. આવા બધા લોકો ટૂંકમાં આમ સંતાન આવે, હર્ષનો પ્રસંગ આવે ત્યારે દાન કરી. આ કેવું છે? હર્ષદાન છે. એ મુખ્ય અર્થ દાન ના કહેવાય, પણ આપ્યું એટલે દાન કહેવાય, છતાં મુખ્ય અર્થમાં દાન નથી. વીડા દાન, લજ્જા દાન, ઘણો દાન કરીએ ખરા, પણ લજ્જાથી પ્રેરણા કરીએ. નાના હતા ને અમે ત્યારે પેલી રામલીલા આવે, રામલીલા દર વર્ષે આવે, અઠવાડિયા સુધી રામલીલા કરે. એનું પૂરું થવા ને ત્યારે આરતી કરવાની હોય, તો આરતી માટે પછી બોલી બોલાય. 5 રૂપિયા, 10 રૂપિયા. તું કે પછી આપણે જયારે થોડા જાણીતા માણસ હોઈએ, ધનવાન હોય ને લોકો અપેક્ષા રાખે કે ભાઈ આ બોલશે કંઈક, આપણે ના બોલવું હોય, છતાં બોલવાની ફરજ પડે. તો દેખાદેખીથી થતું હોય, પેલો 25 કે એટલે પેલો 30 કે, પેલો 40 કે, તો આ 45 કે. ખિસ્સામાં પૈસા હોય કે ના હોય, આપવું હોય કે ના આપવું હોય, પણ આવી રીતે બોલી બોલાતી આવી જાતની બધા લોકોને સારું દેખાડવા માટે ક્યારેક લજ્જાથી પ્રેરાઈને આવું દાન થતું હોય. આ શું છે? વીડા દાન કે લજ્જા દાન. ભય દાન, ક્યારેક ભયમાંથી રક્ષણ કરવા માટે હપ્તા આપવાના હોય, નહીંતર આપણી દુકાનમાં તોડી નાખે, કંઈ કંઈ કરે. બધું જાત જાત લોકો હપ્તા ઉઘરાવતા હોય છે. લોકો જોઈએ ને પેલું અપહરણ કરી જાય અને પછી બધા લાખો કરોડ રૂપિયા માગે, એ આપતા હોય છે લોકો બિચારાઓ. આ કેવું છે? બધું ભયથી થયેલું દાન. આ બધા દાનના પ્રકાર કહેવાય. એ તો ખાલી જાણ માટે જ કહેવાય. આ કે ખરેખર દાન નથી, પણ આવું તો આપણે કરતા હોઈએ છીએ. સાચા અર્થનું દાન કોણ હોય? ધર્મદાન, જેમાં કોઈ સ્વાર્થ નથી. ભગવાન કહે છે 17 દાતવ્યમ ઇતિ યદ દાનમ દીયતે અનુપકારણે દેશે કાલે ચ પાત્રે ચ તદ દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાતવ્ય મનમાં પ્રેરણા જન્મે કે મારે આપવું જોઈએ. એ પ્રેરણા શૈલી નથી, અંદર પ્રેરણા મારે આપવું જોઈએ. એ પ્રેરણા ક્યારે જન્મે? અંદરથી આપણે એક ધનિકતાનો, સમૃદ્ધિનો અનુભવ કરતા હોય ત્યારે. માણસ ધનવાન છે માટે દાની હોય એવો નિયમ નથી. કર્ણ મહાદાની હતો કે એટલો બધો સમૃદ્ધ નહોતો. દુર્યોધન બહુ સમૃદ્ધ હતો, પણ એ દાની તરીકે જાણીતો નથી. કર્ણ તો બિચારો નાનો અંગ દેશનો રાજા હતો, છતાં પણ દાનવીર તરીકે જાણીતો, કારણ કે એનું હૃદય વિશાળ હતું, હૃદયમાં સમૃદ્ધિ હતી. દાતવ્ય, આપણે એમ લાગે કે ભગવાન મને ઘણું આપ્યું છે, ભગવાનનો ઉપકાર મારા પર પાડ છે, ભગવાનની કૃપા છે કે બધું મને આ આપેલું છે. દીયતે અનુપકારણે, અંતેથી મારી પોતાની ઈચ્છાથી પ્રેરાઈને હું કોઈકને આપવા ઈચ્છું જે જરૂરિયાતમંદ હોય. દેશે કાલે છે પાત્રે છે. ભગવાન કહે છે કે દાન આપો ત્યારે યોગ્ય સ્થળે આપવું જોઈએ, યોગ્ય સમય આપવું જોઈએ, યોગ્ય પાત્રને આપવું જોઈએ. ભાઈ બહુ લાંબી લાંબી ચર્ચાઓ છે કે કોને દાન આપી શકાય, કોને ન અપાય, ક્યારે અપાય, ક્યારે ન અપાય, કયા સ્થળે અપાય, કયા સ્થળે ન આપવું, વગેરે વગેરે. અગત્યનું શું છે કે ભાઈ દાતવ્યમ, અંદર પ્રેરણા જન્મે કે મારે આપવું જોઈએ. અનુપકારણે કોને? જે મારા પર વળતો ઉપકાર કરી શકવા સમર્થ નથી એને. ભાઈ ઘણી વાર દાન કરતા હોય ખરા, પણ પાછી એવું ખબર હોય કે આ અત્યારે કરું, પછી કાલે પાછો પેલો કરવાનો છે.
એવું નહીં, અનુપકારેણ. આ ધર્મદાન કહો, સાત્વિક દાન કહો, દાનમ. ભગવાન કે આ પ્રકારે દાન કરવું એટલે આ પ્રકારે દાનની વૃત્તિ હોવી. બહુ મહત્વની વસ્તુ છે. એટલે દાનને ભગવાને આ દૈવી સંપત્તિમાં ગણાવ્યું. દાન એટલે દાન કરવાની ભાવના. ભગવાને પોતાને જે આપ્યું છે એમાંથી જે જરૂરિયાતવાળા છે એમને કઈ વિતરણ કરવાની ભાવના. ઘણા ધર્મોમાં તો બહુ સ્પષ્ટ કહેલું હોય છે, તમારી જેટલી આવક હોય એના આટલા ટકા તમારે આમાં આપવા, 10% ચર્ચમાં આપવા કે મસ્જિદમાં આપવા કે તમારા ધર્મમાં આપવા, એવું કહેતા હોય છે. ચાલો એવો નિયમ હોય કે ના હોય, પણ એટલે આપણે પણ જો ને આપણા બાળકોને હંમેશા ખેડવતા હોય છે ને કે ભાઈ તારી બહેનને આપ, એને ચોકલેટ આપી તો અડધી તું એને આપ. બંનેને આપણે અડધી અડધી આપી શકીએ. આપણે શું કહીએ, પેલા મોટાને આખી આપે, તું અડધી ના આપવા માંગે હોય તો ના આપવા માંગે, આપણે એને અપાવડાવી. એમ કરતાં કરતાં કંઈક એનામાં કંઈક સંસ્કાર પડે જેથી એ મોટો થઈને આપતો થાય. બાકી તો જૂટવી જ લેતો હોય, ઉલટો આપે તો શું. દેશે કાલે છે પાત્રે છે તદ્દાનમ વિદ્ધિ સાત્વિકમ. આ પ્રકારે દાન વૃત્તિ જે છે ભગવાનને દૈવી સંપત્તિ ગણાવે છે. દાનમ દમસ્ય યજ્ઞસ્ય સ્વાધ્યાય તપ આર્જવમ. આજે આપણે આ સાંજે વિરામ લઈશું અને એક બીજું સરસ કાર્ય કરવાનું છે. સ્વામીજી આવશે અને અમારા સ્ટેજ પર, અને એની પહેલાં આપણે શાંતિ પાઠ પણ કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સ્વામીજી કહ્યું એ પ્રમાણે એક સુંદર સ્વામીજીએ કહ્યું એ પ્રમાણે એક સુંદર કાર્ય આજે કરવાનું છે. થોડી ક્ષણોમાં પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે સ્વામીજીના એક નવા પ્રકાશનનું વિમોચન થશે, અને જે પુસ્તિકાનું વિમોચન થવાનું છે એ પુસ્તકનું નામ છે ધ્રુવ સ્તુતિ. તમે બધા જાણતા હશો કે આ ધ્રુવ સ્તુતિ એ શ્રીમદ ભાગવતના 4થા સ્કંદમાં છે. આમ તો પૂજ્ય સ્વામીજી શાંકર વેદાંત પરંપરાના સંન્યાસી આચાર્ય છે, પરમ જ્ઞાની છે, પણ એમના જ્ઞાનને ભક્તિનો વિરોધ નથી. જે પરમ જ્ઞાની છે એ પરમ ભક્ત પણ છે. તેમનામાં જ્ઞાન અને ભક્તિ બંને એક રસ થયા છે. તો ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને પ્રકરણ ગ્રંથોની ઉપરાંત આ બધા ઉપર તો પ્રવચનો થતા જ હોય છે, પરંતુ સાથે સાથે ભક્તિપરક ગ્રંથો ઉપર પણ પૂજ્ય સ્વામીજી પ્રવચન કરતા હોય છે. તમારી જાણ ખાતર દર રવિવારે આશ્રમમાં તત્વતીર્થ ખાતે દર રવિવારે સવારે શ્રીમદ ભાગવતને અંતર્ગત જે બધી સ્તુતિઓ છે એના ઉપર પૂજ્ય સ્વામીજી પ્રવચન કરતા હોય છે. અને આ બધી સ્તુતિઓમાંથી ગયા વર્ષે 2 પુસ્તિકાનું પ્રકાશન થયું, વિમોચન થયું, અને એ છે કુંતી સ્તુતિ અને ભીષ્મ સ્તુતિ. અને આજે આપણને ધ્રુવ સ્તુતિ પણ પ્રાપ્ત થશે. મેં કહ્યું એ પ્રમાણે ધ્રુવ સ્તુતિ એ શ્રીમદ ભાગવતના 4થા સ્કંદમાં પ્રાપ્ત થાય છે. એનું આખ્યાન ત્યાં આવે છે અને એની કથા તો જાણીતી જ છે, છતાં પણ જરા યાદ કરાવી દઈએ તો મનુ મહારાજના પુત્ર ઉત્તાનપાદની 2 પત્નીઓ હતી, સુરુચિ અને સુનતિ. એમાં ધ્રુવ એ સુનીતિના પુત્ર હતા. અને એક દિવસ જ્યારે ઉત્તાનપાદ રાજ સિંહાસન ઉપર બેસી અને પોતાની માનીતી પત્ની
સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસી વાલ કરી રમાડતા હતા ત્યારે જ બરોબર ધ્રુવજી ત્યાં આવે છે. એ પણ બાળક છે અને સ્વાભાવિક છે, એને પણ પોતાના પિતાના ખોળામાં બેસવાનું મન થાય છે. અને જેવા એ પિતાના ખોળામાં બેસવા જાય છે કે અપરમાં સુરુચિ તરત જ એનું અપમાન કરતા કહે છે કે તું રાજ સિંહાસન કે પછી ઉત્તાનપાદ રાજાના ખોળામાં બેસવાનો અધિકારી નથી, કારણ કે તે મારા કુખેથી જન્મ નથી લીધો. આ વચનોથી ધ્રુવ એટલા ઘાયલ થાય છે, એટલા અપમાનિત થાય છે અને એમને ખૂબ જ લાગી આવે છે. એ પોતાની માતાની પાસે જાય છે અને તરત જ માતા એને આજ્ઞા આપે છે અને વનમાં જાય છે અને ભગવાનનું ધ્યાન કરે છે. જોકે તે પહેલાં એને માર્ગમાં જ નારદજી જેવા સંત મળી જાય છે અને નારદજી આપણે જાણીએ છીએ એ પ્રમાણે તરત જ એમને સુંદર એમને ઉપદેશ કરે છે અને ભગવાનના દ્વાદશ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઉપદેશ કરે છે અને કહે છે કે તારા દુઃખનો અંત માત્ર ભગવાન જ લાવી શકે છે. અને પછી ભગવાનનું કઈ રીતે ધ્યાન કરવું, ભગવાનના કયા રૂપ વિશે એને ધ્યાન કરવું, એનો સુંદર ઉપદેશ આપે છે જે ધ્રુવ સરસ રીતે મનમાં રાખે છે અને એ રૂપનું મનમાં ધ્યાન કરતા હોય છે. થોડા સમયમાં એ ધ્યાનમાં ભગવાનના ધ્યાનમાં ધ્રુવ એકદમ એકાગ્ર થઈ જાય છે અને એક દિવસ અચાનક જ એ આકૃતિ જે ભગવાનના રૂપનું ધ્યાન કરતા હતા એ આકૃતિ વિલીન થઈ જાય છે, અલોપ થઈ જાય છે અને ધ્રુવ એકદમ વિક્ષિપ્ત થઈ જાય છે. પોતાના ચક્ષુ એકદમ ખોલે છે અને જુએ છે તો સાક્ષાત ભગવાન જે રૂપનું એ ધ્યાન કરતા હતા એ જ મૂર્તિ એ જ ભગવાન સાક્ષાત એમની સમક્ષ પ્રગટ થાય છે. ધ્રુવ એકદમ પુલકિત થઈ જાય છે, આંખોમાંથી આંસુ આવે છે અને ભગવાનની સ્તુતિ કરવા ઈચ્છે છે પણ એની પાસે શબ્દો નથી, વાણી નથી, એ પ્રકારનું જ્ઞાન નથી. ભાવ જરૂર છે. ભગવાન એના મનોભાવને સમજી જાય છે અને તરત જ શંખ દ્વારા ધ્રુવના ગાલનો સ્પર્શ કરે છે અને તરત જ ધ્રુવમાં દિવ્ય વેદમયી વાણી પ્રગટ થાય છે અને એ દ્વારા પછી ધ્રુવ ભગવાનની ખૂબ સુંદર સ્તુતિ કરે છે. 12 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે. એ સ્તુતિના પહેલા 3 શ્લોકમાં ધ્રુવ ભગવાન તરફ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. પછીના 2 શ્લોકમાં વિષયોની જે હીનતા છે એની વાત કરે છે. પછીના 3 શ્લોકમાં મહાત્માનો સંગનું જે મહાત્મ્ય છે એની વાત કરે છે અને કથા શ્રવણથી પણ જે લાભ થાય છે એની ખૂબ સુંદર ઉપદેશ અથવા એનું વર્ણન ધ્રુવજી કરે છે અને ત્યાર પછી ધ્રુવ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને છેલ્લા શ્લોકમાં ભગવાન પ્રત્યે પોતાનું દૈન્ય પ્રગટ કરે છે અને ભગવાનને વિનંતી કરે છે કે આપ જ મારા રક્ષક બનો અને જો આપ રક્ષક હશો તો મારી કોઈ ચિંતા જ નથી. અને ભગવાનને કહે છે કે મેં તો પ્રારંભ કર્યો સકામ ભક્તિથી પણ હે ભગવાન, હે પરમાત્મા, આપની ભક્તિને કારણે સકામ ભક્તિ હોવા છતાં પણ આપની દયાને કારણે આજે હું નિષ્કામ ભક્ત બન્યો છું. ખૂબ સુંદર રીતે આ રીતે ધ્રુવ 12 શ્લોકોમાં આ સ્તુતિ કરે છે. વંશીધર ટીકાકાર જેમણે ભાગવત ઉપર બધી ટીકાઓ લખી છે એ કહે છે કે ધ્રુવની આ સ્તુતિનો અર્થ વેદના તાત્પર્યને અંતર્ગત જ છે. વેદમાં જે કહેલું છે એ પ્રકારનો જ આ સ્તુતિમાં અર્થ છે. તો આ સુંદર સ્તુતિ ઉપર પૂજ્ય સ્વામીજીના બહુ સુંદર પ્રવચનો થયા છે અને એમાં પૂજ્ય સ્વામીજીએ શ્રીમદ ભાગવત ઉપર વંશીધર ટીકા જે છે એ અને શ્રીધરી ટીકાનો આધાર લીધો છે, એનો ઉપયોગ કર્યો છે અને ક્વચિત ઘણીવાર અન્ય બધા ટીકાકારોનો પણ આમાં આધાર લેવામાં આવ્યો છે. ખૂબ સુંદર રીતે આનો પ્રવચનો થયેલા હતા અને આ બધા પૂજ્ય સ્વામીજીનું ભક્ત હૃદય આપણામાં પણ ભક્તિનો આવાહન કરવા માટે આમાં જે વિવરણ થયેલું છે એ ખૂબ જ ઉપયોગી થશે. તો હવે હું પૂજ્ય સ્વામીજીને વિનંતી કરું કે આવો સુંદર પુસ્તિકા આપણને બધાને પ્રાપ્ત થાય અને માટે એનું વિમોચન કરે. ભક્તિમ મુહ પ્રવતામ ત્વયી મે પ્રસંગ. ધ્રુવજી કહે છે, સરસ શ્લોકમાં ભગવાનની પ્રાર્થના કરે છે. ત્વયી મુહ ભક્તિ પ્રવતામ મે પ્રસંગ. ભગવાન હે અનંત, હે પરમાત્મા, મારો કૃપા કરો કે આપનામાં સતત ભક્તિ કરનારા આપના ભક્તો છે એમનો સંગ મને પ્રાપ્ત થાય.
એનો સત્સંગ મને પ્રાપ્ત થાય. મહતામ અમલાશયાનામ, આપણા ભક્તો જે મહાપુરુષો છે, શુદ્ધ અંતઃકરણવાળા છે, આ ભક્તોની સત્સંગ મને પ્રાપ્ત થાય. જે ભક્તો સતત આપણું ભજન કરતા હોય છે, તો એને શું થશે? એને ये नांजसा उल्बण उरु व्यसनम व्यसनम तरामी नेश्य. કે જો આ આમાં એક અમારા ગયા વખતે પેલા ભાગવત કથાકાર બહુ સરસ દૃષ્ટાંત આપે કે કોઈને જો ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય ને, તમારે તો તમને લાગે કરંટ, પેલા ભગવાનના ભક્તો ઇલેક્ટ્રિક કરંટ લાગેલો છે ભગવાન, એને તમારે તો તમને એનો કરંટ લાગે. ये नांजसा उल्बणम उरु व्यसनम. क्या સંસાર જે છે ને અત્યંત દુઃખથી ભરેલો છે, પણ આ ભગવાનના ભક્તોના સંગને કારણે હું સરળતાથી નેશ્યે આ સંસારનું પાર કરી જઈશ. તેને શું મળશે આ ભક્તિમાંથી? એનો સત્સંગ તેને શું મળશે? નેશ્યે ભગવદ ગુણ કથા ભગવદ પાન મત્ત. ભગવાન આપના ગુણની કથાના પાનથી હું તો મત્ત થઈ જઈશ. ભગવાનના ગુણની કથાના પાનથી બસ મત્ત બની નશામાં આવી જઈશ અને હું બહુ સરળતાથી આ સંસાર જે છે એને તરી જઈશ. આ સરસ સરસ બધા બહુ સુંદર આવી રીતે ધ્રુવજી જેમ કહ્યું સ્વામીજી આવી રીતે ભગવાન પાસે આવું સરસ સરસ માગે છે. એ ખૂબ સુંદર સ્તુતિ છે આ ધ્રુવ સ્તુતિ, અને ખૂબ આનંદ છે કે આજે એ પ્રકાશિત થઈ રહી છે. હા, એક વાત કહેવાની રહી ગઈ કે આ ગ્રંથનું પ્રવચનોના આધારે ધ્વનિમુદ્રિત કેસેટ્સનું લેખન શ્રીમતી હેમંતિકા જોશીએ કરેલું છે અને બ્રહ્મચારી ઋષિએ પણ એમાં મદદ કરી છે, અને સંપાદન કાર્ય સ્વામીની વિદ્યા પ્રકાશનનજીએ કરેલું છે. અને બીજું પણ ખાસ ધ્યાન દોરવાનું હતું કે આમ તો આ ગ્રંથનું કિંમત 30 રૂપિયા છે, પણ આ યજ્ઞ દરમિયાન એટલે કે 26મી તારીખ સુધી એ ગ્રંથની કિંમત રહેશે 25 રૂપિયા. હા, નિરંજનભાઈ. હેમંતિકા જોશી. ઋષિ બ્રહ્મચારી ઋષિ. યોગેશભાઈ. હેમંતિકા બહુ સરસ કામ કરે છે, બધું ટ્રાન્સક્રિપ્શન આખી બધી કરીને એનું કેટલી સ્તુતિનું ટ્રાન્સક્રિપ્શન કર્યું છે. એન્જોય આપણો ઋષિ. દિનેશભાઈ અત્યારે હાજર નથી, પણ પ્રેસનું બધું કામ દિનેશભાઈ કરતા હોય છે. ક્યાં યોગેશભાઈ? યોગેશભાઈ. હા ભાઈ. સ્વામીજી આવો. આ સ્વામીજી, પેલા સ્વામીજી આવો. તું પણ આવી જા ગૌરાંગ, આવી જા. ચાલો, ભક્ત લોકો છે બધા. મહેન્દ્રભાઈ તમે આવી જાઓ. ચાલો આવો ભાઈ. હા,
અમિતાબેન છે? અમિતાબેન સુંદર કંઠ ધરાવે છે અને ખૂબ જ સુંદર ભજન કીર્તન વગેરે કરાવતા હોય છે. આવો. અને ભક્તિમય હૃદય હા, ધરાવે. ભક્તિમય હૃદય પણ ધરાવે છે. આમ તો ઘણા બધાને આપવી જોઈએ પણ હવે પૂરી થઈ ગઈ. ચાલો. હરિઓમ. લાલ જોઈએ લાલ રોશન ભૈયા હા કેમ છો પપ્પાએ કીધું સાત આઠ દિવસ સુધી હું એકલો એક જ સારું કે કામ કરે તો નજીક જ પાઉચ ક્યાં છે એનું દાદા મારા ચશ્મા મંત્રિકા લઈ ગયા મંત્રિકા ક્યાં ગઈ હા રહ્યું આ સ્પીકર પાસે સ્પીકર પાસે હા સોરી ના વાંધો નહીં બધું જ મૂકી દેજો બધું જ મૂકી દેજો હા ફક્ત કાલ તમારી સાથે છે હા તો મત ના 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 ચિપ્સ ખાલી આપી દે બાકી બધું હા બસ